સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતર્યા એઆઈએમઆઈએમ સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી અમદાવાદ બાદ સુરતમાં કર્યો પ્રચાર। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે। ભાજપ અને કોંગ્રેસના વર્ષો જૂના ગઢમાં ગાબડું પાડવા માટે હવે એઆઈએમઆઈએમના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી પોતે મોરચો સંભાળી રહ્યા છે। સુરતના ઊન અને લિંબાયત જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં જનસભા ગજવતા ઓવૈસીએ ગુજરાત સરકારના યુનિફોર્મ સિવિલ કોડ બિલ અને કેન્દ્રની નીતિઓ પર આકરા પ્રહાર કર્યા। સુરતની ધરતી પરથી ઓવૈસીએ યુસીસીને લઈને ભાજપ સરકારને ઘેરી હતી। તેઓએ સવાલ કર્યો કે તમે હિન્દુ ધર્મના લગ્ન અને મિલકત વહેંચણીના કાયદા મુસ્લિમો પર કેમ લાદી રહ્યા છો। ઓવૈસીએ હુંકાર કર્યો કે તમે ગમે તેવા કાયદા બનાવો, અમે કુરાન અને સુન્નતને ક્યારેય નહીં છોડીએ। સાથે જ બંગાળમાં 11 સીટ પર લડવા મુદ્દે વોટ કટવાના આરોપનો વળતો જવાબ આપ્યો। कि बीजेपी ये चाहती है कि सिविल कोड के नाम पर मुसलमानों को उनके धर्म से दूर कर दिया जाए। सुन लो बीजेपी आरएसएस वालों, हम इस दीन को कभी नहीं छोड़ेंगे इंशाअल्लाह ताला। तुम कानून जो बनाते बना लो, इस्लाम हमारा धर्म है और रहेगा इंशाअल्लाह ताला। हम गुनाहगार जरूर है मगर इस्लाम को छोड़ने वाले नहीं है। तुम कानून बना लो मगर हम कुरान और सुन्नत को नहीं छोड़ने वाले इंशाअल्लाह ताला।